નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે માધ્યમિક શિક્ષકોની ભરતીની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેના વિશે વાત કરીશું। શું છે લાયકાત, શું છે પગાર, શું છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, તો આ સંપૂર્ણ વિગતો આપણે આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો તમને જલ્દી મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તો જોઈએ ને તો તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે। એમાં લખેલું છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે નીચે જણાવેલ વિવિધ વિષયો માટે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિનો ઠરાવ તારીખ 12/3/2025 થી 11 માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરારીય શિક્ષકોની કરારીય ધોરણે વેતનથી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। એટલે કે મિત્રો, તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। સંબંધિત જગ્યાઓ માટે નીચે દર્શાવેલ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છતા ધરાવેલ ઉમેદવારોએ તારીખ 26/3/2025 એટલે કે 26 તારીખથી ફોર્મ ચાલુ થઈ ગયું છે ભરવાનું સવારે 11 કલાકથી, અને છેલ્લી તારીખ છે 15/4/2025 રાત્રે 11 કલાક દરમિયાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ જે છે એના પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, હવે આપણે એ સૂચના વિશે પણ વાત કરીશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ ભરતીમાં અલગ અલગ શિક્ષકો, કયું માધ્યમ, કયા વિષય વાઇઝ બધું આપેલું છે। તમે તો બધા ગુજરાતી મીડિયમ વાળા હશો, એટલે જે ગુજરાતી માધ્યમ આપેલું છે ગુજરાતી ભાષામાં, બરોબર, એમાં ગણિત વિજ્ઞાન, સમાજ વિદ્યા, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને કોમ્પ્યુટર, આટલા શિક્ષકોની જરૂર છે। એમાં ગણિત વિજ્ઞાનમાં 16 શિક્ષકો, સમાજ વિદ્યામાં 5, અંગ્રેજીમાં 8, ગુજરાતીમાં 6, સંસ્કૃતમાં 3, કોમ્પ્યુટરમાં 3, બસ આટલા જરૂરી શિક્ષક છે। એમાં 41 ગુજરાતી મીડિયમમાં 41 શિક્ષકોની જરૂર છે, બરોબર। બાકી તો બધા છે પણ એ અલગ અલગ મીડિયમ છે, મરાઠી છે, હિન્દી છે, ઉડિયા છે, ઉર્દુ છે, અંગ્રેજી છે, બરોબર। ટોટલ આ રીતનું હતું। એમાં હવે શૈક્ષણિક લાયકાત વિશેની વાત કરીએ કે મિત્રો, શૈક્ષણિક લાયકાત શું છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી દ્વિસ્તરીય ટેટમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો, એટલે કે ટેટની પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ। સોરી મિત્રો, ટેટની નહીં, ટાટની પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ। હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ચાલી શકશે। ઉમેદવારની મહત્તમ વય કેટલી હોવી? માધ્યમિક વિભાગ માટે વધુમાં વધુ 40 વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે। ત્યારબાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ શું હોય છે? તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટેની ટાટ માધ્યમિકના પ્રસિદ્ધ કરવામાં આવેલ આવનાર પરિણામના જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે, બરોબર, તો તમારા મેરિટ લિસ્ટના આધારે તમારી પસંદગી કરવામાં આવશે। હવે મિત્રો, વાત કરીએ પગારની, તો પગાર કેટલો આપવામાં આવે છે? તો મિત્રો, ફિક્સ 24,000 રૂપિયા માસિક પગાર તમને આપવામાં આવશે। પછી એના નીતિ નિયમો મુજબ તમને એમાં વધારો કરવામાં આવશે। કરારનો સમયગાળો શું છે? તો મિત્રો, કરારીય શિક્ષકોની કામગીરીનો કરાર 11 માસનો રહેશે। 11 માસના કરારનો સમય પૂરો થતા કરાર આપોઆપ રદ થયેલ ગણાશે, બરોબર। 11 માસના કરાર ઉપર તમને રાખવામાં આવશે। ત્યારબાદ મિત્રો છે અમુક જરૂરી સામાન્ય સૂચનાઓ, તો સૂચનાઓ પણ વાંચી લઈએ। સૂચનાઓ પણ મિત્રો જોતા જજો, કારણ કે તમારે આમાં કોઈ પ્રોબ્લેમ ના થાય, બરોબર। ઉપરોક્ત જગ્યાઓ માટેના ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે નિયત કરવામાં આવેલ સ્થળે સ્વખર્ચે આવવાનું રહેશે। જે અંગે સુરત મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારનું ભથ્થું ચૂકવવામાં આવશે નહીં। એટલે કે જે તે સ્થળે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યાં તમારે પોતાના ખર્ચે જવાનું રહેશે।
એસએમસી દ્વારા કોઈ પણ પ્રકારના તમને પૈસા એના આપવામાં અલગથી આવશે નહીં. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે જણાવેલ ડોક્યુમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ અગર તો કોઈ પણ તબક્કે માંગણી કરવામાં આવે તો ઉમેદવારે જે ડોક્યુમેન્ટના આધારે વિગત ભરેલ હોય તે તમામ ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ જેવા કે સ્કૂલ લિવિંગ સર્ટી, તમામ વર્ષની માર્કશીટ, ડિગ્રી સર્ટી, રજિસ્ટ્રેશન સર્ટી, અનુભવનું પ્રમાણપત્ર, આઈડી પ્રૂફ વગેરે તથા ફોટોગ્રાફ રજિસ્ટ્રેશન સમયે રજૂ કરવાના રહેશે. તેમજ રજૂ કરેલ પુરાવામાં વિસંગતતા જણાય તો પ્રતીક્ષા યાદીમાંથી નામ રદ કરવાની સત્તા સુરત નગર મહાપાલિકા પાસે રહેશે. એટલે કે તમે જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારે તમે જે માહિતી ભરો છો એ જ માહિતી જ્યારે તમને ઇન્ટરવ્યૂ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમારી પાસે હોવી જરૂરી છે. નહીતર એ લોકોને કંઈ પણ દેખાય તો તમારી અરજી રદ કરવામાં આવશે. કેડરો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોય તે કેડર માટે અરજી કરનાર ઉમેદવારે નિયત સંસ્થામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈશે અને અરજી કર્યાની તારીખે રજીસ્ટ્રેશનની વેલિડિટી ધરાવતો હોવો જોઈએ. આવું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઉમેદવારે જ્યારે માંગણી કરવામાં આવે ત્યારે અચૂક હાજર કરવાનું રહેશે. બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો રજૂ તો એ અરજી રદ થવાને પાત્ર રહેશે. તેમજ આવા પુરાવા થકી નિમણૂક મેળવવામાં આવી હશે તો તે કોઈ પણ સમયે તાકીદની અસરથી નિમણૂક રદ કરવામાં આવશે. તમે ખોટા પુરાવા રજૂ કરીને નોકરી જો હાંસિલ કરો છો અને જો આ લોકોને ખબર પડી તો તમને ગમે ત્યારે નોકરીમાંથી રદ કરી શકે છે. આ જાહેરાત સંદર્ભે વોક-ઇન ઇન્ટરવ્યૂ માટેની તારીખ અને સ્થળ સંબંધિત સૂચનાઓ ઉમેદવારોને મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતા સમયે મોબાઈલ નંબર ભરતીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાળવી રાખવો. મોબાઈલ નંબર બદલવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં. એટલે કે મિત્રો તમે જે મોબાઈલ નંબર આપો છો એ તમારો રેગ્યુલર મોબાઈલ નંબર હોવો જોઈએ. એની કોઈ પણ માહિતી કે અપડેટ હોય તો તમને મેસેજ દ્વારા જણાવવામાં આવશે. ત્યારબાદ તમે કોઈ પણ એની સાથે તકરાર કરી શકશો નહીં. ઉપરોક્ત જગ્યાઓ નિયમ મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન કરવામાં આવશે. તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં. તમને મિત્રો 24,000 પગાર કીધો એ 24,000 પગાર જ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનું ઓછું કે વધુ કરવામાં આવશે નહીં. તો મિત્રો હવે જોઈએ લે ફાસ્ટ એક અરજી કરવાની નાની એવી પ્રોસેસ છે તે આપણે જલ્દીથી જોઈ લઈએ. તો મિત્રો પહેલા તો યુઝર રજીસ્ટ્રેશન એ સુરત મહાનગરપાલિકાની અરજી કરવા માટેનું એક સહાયક મોડ્યુલ છે. આ રજીસ્ટ્રેશન કરવા માત્રથી અરજદારની અરજી કન્ફર્મ થયેલી ગણવામાં આવશે નહીં. બરોબર. તો સૌપ્રથમ તો તમારે જે અહીંયા યુઝર લોગિન ડિટેલ છે બરોબર, અરજદારે ઓનલાઈન અરજી કરતા સમયે યુઝર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય. યુઝર લોગિનમાં દર્શાવેલ માહિતી જેવી કે ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર તેમજ દર્શાવેલ કેપ્ચા એન્ટર કરી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી તો સ્ટેપ 2નું વિન્ડો ખુલશે. એમાં તમારે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. અરજદારે યુઝર લોગિન ડિટેલમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર ઓટીપીનો મેસેજ આવશે. જે ઓટીપી એન્ટર કરી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી સ્ટેપ 3ની વિન્ડો ખુલશે. બરોબર. આટલું કરી લીધું એટલે તમારે પછી ત્યારબાદ સ્ટેપ 3 છે અકાઉન્ટ કમ્પ્લીટેશન. બરોબર. અરજદારે એકાઉન્ટ કમ્પ્લીટેશનમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને ક્રિએટ અ પાસવર્ડ, કન્ફર્મ યોર પાસવર્ડના ડેટા એન્ટ્રી કરી સબમિટ ઉપર અરજી ક્લિક કરતા સાઇનઅપ થયા અંગેનો મેસેજ આવી જશે. યુઝર રજીસ્ટ્રેશનનું સાઇનઅપ સક્સેસફુલ થયા બાદ સ્ટેપ 1માં દર્શાવેલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરીફાઈ કરવા માટે ક્લિક હિયર ટુ વેરીફાઈ યોર ઈમેલ એડ્રેસ ઉપર ક્લિક કરતા ઈમેલ એડ્રેસ વેરીફાઈ સક્સેસફુલનો મેસેજ આવશે. ત્યારબાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કરી લીધું ત્યારબાદ તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ ખુલી જશે. પ્રોફાઇલ ખુલી ગયા બાદ યુઝર પ્રોફાઇલમાં અરજદારે પર્સનલ ડિટેલ જેવી કે નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબરની માહિતી માન્યના પુરાવાના આધારે ડેટા એન્ટર કરવાના રહેશે. દાખલા તરીકે અરજદારનું નામ, જન્મ તારીખ, શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ લખવું. ત્યારબાદ હાલનું સરનામું, કાયમી સરનામાની વિગત નાખવી. અરજદારે લેંગ્વેજ નોંધ દર્શાવેલ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષા વાંચી, લખી તથા બોલી શકતા હોય તો તે મુજબની ટીકમાર્ક કરવાની રહેશે. તથા જો સદર ભાષાઓની અન્ય કોઈ પણ પરીક્ષા પાસ કરેલ હોય તો તે વિગત
દર્શાવી અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરી માહિતી સેવ કરી લેવાની રહેશે. બરોબર છે. આટલું કરી લીધા બાદ યુઝર પ્રોફાઇલની માહિતી સેવ કર્યા બાદ હોમ બટન પર ક્લિક કરતા જે કેડરમાં અરજી કરવા માંગતા હો તે કેડર સામે એપ્લાય નાનું રહેશે. બરોબર. એપ્લાય નાવ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે જે કેડર માટે અરજદારે અરજી કરવાની હોય ત્યાં સૌપ્રથમ તેને એટેચ કરેલી જાહેરાતની PDF ફાઇલનો અભ્યાસ અરજદારે ધ્યાનપૂર્વક કરવો અને ત્યારબાદ એપ્લાય નાવ ઉપર ક્લિક કરવું. એપ્લાય નાવ ઉપર ક્લિક કરતા એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં માંગેલ જરૂરી માહિતી ભરવાની રહેશે. લાલ ફૂદડી હોય તો તે વિગતો તમારે ફરજિયાત ભરવાની રહેશે. બરોબર. આટલું ભરી દીધું એટલે કે હવે પર્સનલ ડિટેલમાં આપેલ માહિતી જે લાલ ફૂદડી હોય તે ફરજિયાત ભરવાની છે. તેમાં ધારો કે અરજદારનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે તમારે ફરજિયાત ભરવાનું રહેશે. અરજદારે પોતાનો મોબાઈલ નંબર અરજી ફોર્મમાં બને ત્યાં સુધી તે જ એન્ટર કરવો કે જેથી કરીને નિમણૂક સુધીની પ્રક્રિયા દરમિયાન છેવટ સુધી જળવાઈ રહે. ભરતી અંગેના તમામ આનુષંગિક મેસેજ સદર મોબાઈલ નંબર ઉપર અત્રેથી મોકલવામાં આવશે. અરજદારે દર્શાવેલ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષા વાંચી, લખી તથા બોલી શકતા હોય તો તે મુજબની ટીકમાર્ક કરવાની રહેશે. જો સદર ભાષાઓને લગતી અન્ય કોઈ પરીક્ષા પાસ કરેલ હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. ત્યારબાદ સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી શૈક્ષણિક લાયકાત માહિતી દર્શાવવાની વિન્ડો ઓપન થશે. બરોબર. આટલું કર્યા બાદ તમારે સેકન્ડ ઓપ્શન છે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં મિત્રો તમને ખબર જ હશે. હું ડીપમાં હવે વિડીયો લાંબો નહીં કરું. તમારે એજ્યુકેશન ડિટેલ ટોટલ ભરી લેવાની રહેશે. એજ્યુકેશન ડિટેલ તમે ભરી લેશો ત્યારબાદ તમારો એક્સપિરિયન્સ ડિટેલ માંગવામાં આવશે. એક્સપિરિયન્સ ડિટેલ તમે જેવી ફિલ કરશો ત્યારબાદ તમારે એમાં ઓકે એન્ટર આપવાનું રહેશે. બરોબર છે. જે તે સંસ્થામાં તમે કામ કર્યું હોય, કેટલી સેલેરી હતી, કઈ સંસ્થા હતી એ તમારે આપવાનું રહેશે. ત્યારબાદ છે મિત્રો ડોક્યુમેન્ટ ડિટેલમાં તમારે માર્ક કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ સિસ્ટમ દ્વારા ઓટો જનરેટ થયેલ કોડ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન. ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારે બાહેંધરી આપી ડિક્લેરેશન ફોર્મ ઉપર ટિક કરવાનું રહેશે. બરોબર. ફોટો અપલોડ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. એની સાઇઝ ને વગેરેમાં લખેલું હશે. બરોબર. આટલું કરી લેશો એટલે તમારું જે ફોર્મ છે એમાં અરજી થઈ જશે. ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. બરોબર છે. તો આજના વિડીયો માટે બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.